નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી ઇન્સ્પેક્ટર પોલીસ મહાનિરીક્ષક સુશ્રી શ્રી વિધિ ચૌધરી સાહેબનાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબનાઓ દ્વારા જિલ્લામાં દારૂ જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી નાઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અજયસિંહ મહિપતસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ હરિસિંહ સોલંકી નાઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે લેખબાગ ગામ બસ સ્ટેશનની બાજુમાં આવેલા આરોપી નરેશભાઈ કાશીરામ કોળી પટેલના રહેણાંક ઘરમાંથી પૈસા પત્તા વડે પૈસાની હાર જીતનો 3 પત્તીનો જુગાર રમી રમાડતા અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડ રૂપિયા 2,58,000 તથા દાવ ઉપરથી રોકડ રૂપિયા 22,000 તથા નાળમાંના રોકડા રૂપિયા 27,000 મળીને કુલ રોકડા રૂપિયા 3,07,000 તથા મોબાઈલ ફોન નંગ 10 જેની કિંમત 1,40,000 તથા વાહન નંગ 3 જેની કિંમત 30 લાખ તથા પત્તા નંગ પર કિંમત રૂપિયા તથા પાથરનું તથા એક સ્ટીલનો ડબ્બો કિંમત રૂપિયા મળીને કુલ 34,47,000ના મુદ્દામાલ સાથે કુલ 10 ઇસમોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ।